વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર કોંગ્રેસની હાર થઈ અને આ હાર બાદ ફરી એક વખત કોંગ્રેસ સક્રિય થવા જઈ રહ્યું છે। ગુજરાતની અંદર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી ફરી એકવાર રાજનીતિમાં સક્રિય થવા જઈ રહ્યા છે। રાજનીતિની અંદર જ્યારે ભરતસિંહ સોલંકી સક્રિય થવા જઈ રહ્યા છે ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે એ જન યોદ્ધા દિવસ તરીકેની ઉજવણી પણ કરી, પરંતુ આ ઉજવણી દરમિયાન જ્ઞાનીબેન ઠાકોર પણ ત્યાં ઉપસ્થિત હતા। વાવની પેટા ચૂંટણી દરમિયાન જ્ઞાનીબેન ઠાકોરે સતત પ્રચારની અંદર વ્યસ્ત હતા અને તેની સાથે ગુજરાત પ્રદેશનું આખું માળખું પણ ત્યાં પ્રચારની અંદર વ્યસ્ત હતું, પરંતુ તેમ છતાંય એ વાવની બેઠક કોંગ્રેસ હાર્યું। કોંગ્રેસની હાર થતાની સાથે જ હવે ક્યાંક એ વાવ અને બનાસકાંઠાની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચવા માટે જ્ઞાનીબેન ઠાકોરે જે રફતાર પકડી હતી તે રફતારમાં હવે બ્રેક લાગી છે। આ બ્રેક લાગતાની સાથે ફરી એક વખત રાજકારણની અંદર એટલે કે ગુજરાતની રાજનીતિની અંદર ભરતસિંહ સોલંકી સક્રિય થયા અને ભરતસિંહ સોલંકીના જન્મદિવસના કાર્યક્રમ નિમિત્તે તમામ ઉત્તર ગુજરાતના મોટા નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા હતા। જો કે આ મંચ ઉપર જ્ઞાનીબેન ઠાકોર પણ ઉપસ્થિત હતા અને જ્યારે જ્ઞાનીબેન ઠાકોરે ભરતસિંહ સોલંકીને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા હતા ત્યારે જ્ઞાનીબેન ઠાકોર એવું બોલી ગયા કે ગુજરાતની રાજનીતિની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર બનાવવા માટે લાંબા વિચાર સાથે વિશ્વાસ સાથે એક નેતૃત્વ સાથે જો આવ્યા છે એવા ભરતસિંહ સોલંકીને જન્મદિવસની શુભેચ્છાઓ। હજુ પણ કોંગ્રેસ એવો દાવો કરી રહી છે કે 2027ની અંદર ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણીના પરિણામો એ કોંગ્રેસ પક્ષ તરફ આવશે અને ગુજરાતની અંદર કોંગ્રેસ સરકાર બનાવશે। એક તરફ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ છે કે જેમણે પણ વાવની પેટા ચૂંટણીની અંદર વાવની એક બેઠક જીતવા માટે પૂરજોશમાં પ્રચાર પણ કર્યો હતો, પરંતુ છેલ્લી ઘડીએ છેલ્લા 2 રાઉન્ડે આખી બાજી ફેરવી નાખી અને બાજી ફરતાની સાથે ભારતીય જનતા પાર્ટી એ બેઠક જીતી। લીડની સરસાઈ ખૂબ ઓછી હતી, 2400 મતની લીડ સાથે ભાજપ ત્યાં જીત્યું છે, પરંતુ આ જીત સાથે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ મોટું કદ વધ્યું અને સામે કોંગ્રેસના કેટલાક નેતાઓના કદ ઘટ્યા। આ કદ વધવાની અને ઘટવાની આખી આ લડાઈ હતી। પેટા ચૂંટણી તો માત્ર નામ હતું, જે પાર્ટી ત્યાં હારતી હતી તેના કેટલાક નેતાઓનું કદ ઘટવાનું એ નક્કી હતું અને આવી જ કંઈક ઘટના બનાસકાંઠાની આ વાવની પેટા ચૂંટણીમાં જ્ઞાનીબેન ઠાકોર સાથે થયું। જેવું જ્ઞાનીબેન ઠાકોરનું કદ ઘટ્યું અને એ જ કદ ઘટતાની સાથે જ વાવની ચૂંટણી પૂરી થઈ અને ગુજરાતમાં એન્ટ્રી થઈ ભરતસિંહ સોલંકીના જન્મદિવસની ઉજવણીની। ભરતસિંહ સોલંકીના જન્મદિવસની એ પ્રકારે ગુજરાતની અંદર એન્ટ્રી થઈ કે ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં ભરતસિંહ સક્રિય થવા જઈ રહ્યા છે અને ક્યાંક આ ભરતસિંહ એટલા માટે સક્રિય થવા જઈ રહ્યા છે કે હવે જમ્મુ કાશ્મીરની અંદર જે ભરતસિંહ સોલંકી પરિણામ લઈને આવ્યા ક્યાંક એવા જ પરિણામો ગુજરાતની અંદર લાવવા માટે તેઓએ તૈયારી પણ દર્શાવી છે, પરંતુ એ તૈયારી ત્યારે પૂર્ણ થશે કે ભરતસિંહ સોલંકીને એ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા કોઈ મોટું પદ આપવામાં આવશે। પહેલા સાંભળી લો જ્ઞાનીબેન ઠાકોરે કયા અંદાજમાં ભરતસિંહ સોલંકીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી। આજે આપ સૌને આમંત્રણ આપીને એમના જન્મદિવસ સાથે સંવિધાન દિવસ અને આવનાર સમયમાં કોંગ્રેસ 0 ગ્રાઉન્ડ ઉપર જઈ લોકો વચ્ચે જઈને એક વિપક્ષની ભૂમિકા હોય કે આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટી એ ગુજરાતની અંદર સત્તામાં કઈ રીતે વાપસી કરે એવી ઉમદા ભાવનાથી જેણે આપ સૌને આમંત્રિત કર્યા છે એવા આદરણીય ભરતસિંહ સોલંકી સાહેબ, વિપક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ, જગદીશભાઈ સાહેબ, આમ નામ લેવા જો તો સ્ટેજ ઉપર બિરાજમાન સૌ કોંગ્રેસ પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વગણ, આપ સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, મને સાહેબે 2 મિનિટનું કીધું છે અને સૌભાગ્ય પર મને 2 મિનિટમાં પૂરું કરું છું, એટલે અમિતભાઈએ અને જગદીશભાઈએ જે વાત કરી એમાં મારો સૂર પુરાવું છું કે એમણે અનેક કાર્યકરોને નેતૃત્વ માટેની તક આપી અને એમની સાથે જ્યારે કામ કરવા માટેનો અનેક વખત મોકો મળ્યો ત્યારે ફરિયાદને કોઈ અવકાશ નહીં અને સ્વનિર્ભર
જાતે ગ્રાઉન્ડ ઉપર કામ કરીને આગેવાન બનો, એક પોતે આગવું સ્થાન ધરાવીને કાર્યકરોને કાયમી પોતાની તાકાત ઉપર જે તે વિસ્તારમાં નેતૃત્વ કરવા માટેના જે ગુણ એમને કાયમી સ્થાપિત કર્યા છે. હર હંમેશા સંઘર્ષ એ એમનો કાયમી મંત્ર રહ્યો છે અને કોઈ પણ પરિસ્થિતિની અંદર કાર્યકરને મનોબળ પૂરું પાડવા માટેની કાયમી એમનો સ્વભાવ રહ્યો છે, એમની સિસ્ટમ રહી છે, એમનો રાહ રહ્યો છે, પ્રેરણા રહી છે. ત્યારે હું ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું કે એમનું લાંબુ આયુષ્ય વધે અને આ પરિવારને જે ભેગો કર્યો છે, જે હેતુ માટે ભેગો કર્યો હોય, એમાં ભગવાન પરમાત્મા સૌ કાર્યકરોને, કોંગ્રેસના કાર્યકરોને આગળ વધવા માટેની શક્તિ આપે. એ શબ્દ સાથે ફરી એમને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું છું. તો ભરતસિંહ સોલંકીને જ્ઞાનીબેન ઠાકોરે જન્મદિવસની શુભેચ્છાઓ આપી. આ શુભેચ્છાની સાથે સાથે જ્ઞાનીબેન ઠાકોરે એ પણ કહ્યું કે આગામી સમયની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસની સરકાર આવશે. જે જ્ઞાનીબેન ઠાકોર વાવની પેટા ચૂંટણીમાં ખુલીને બોલતા હતા, એ જ્ઞાનીબેન ઠાકોર હવે ક્યાંક થોડા બેકફૂટ પર આવ્યા અને હવે એ સમજી વિચારીને બોલી રહ્યા છે. લોકસભાના સાંસદ બન્યા બાદ સતત જ્ઞાનીબેન ઠાકોરના નિવેદનો જે આવી રહ્યા હતા, એ તમામ નિવેદનોની અંદર જ્ઞાનીબેન એ ફ્રન્ટ ફૂટ પર આવીને નિવેદન આપતા હતા કે જેના કારણે તેઓ ચર્ચામાં પણ રહ્યા. અને હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે જ્યારે વાવનું પરિણામ આવ્યું અને વાવની અંદર કોંગ્રેસની હાર થઈ, તો જ્ઞાનીબેનનું જે કદ વધતું હતું એ કદની અંદર એક જ સાથે બ્રેક લાગી અને ઘટાડો પણ આવ્યો કે જેના કારણે તેઓ પણ હવે બેકફૂટ પર આવી ચૂક્યા છે. ત્યારે હવે ગુજરાતની રાજનીતિની અંદર આ નવા જૂનીના એંધાણ થઈ રહ્યા છે. કોંગ્રેસની અંદર એક તરફ શક્તિસિંહ ગોહિલ કે જેમને એવી જવાબદારી આપવામાં આવી હતી કે આવનારા 2027ની ચૂંટણીની અંદર ગુજરાત કોંગ્રેસને સારું એવું પ્રભુત્વ અથવા સારી એવી લીડ સાથે આગળ વધવા માટે તૈયારી દર્શાવવાની છે. જો કે આ તમામ તૈયારીઓની વચ્ચે હવે ભરતસિંહ સોલંકીએ જનયોદ્ધા તરીકે આગળ આવ્યા છે અને ગુજરાતની અંદર કમબેક કરવાની વાત સાથેના બેનરો એ સમગ્ર અમદાવાદની અંદર લગાવવામાં આવ્યા હતા. ત્યારે હવે જોવાનું રહેશે કે ગુજરાતની અંદર ગુજરાતના જે નેતાઓ છે કે જે છેલ્લા કેટલાક સમયથી રાજકારણની અંદર સક્રિય છે, એ નેતાનું કદ વધશે કે જે નેતાએ જમ્મુ કાશ્મીરની અંદર એલાયન્સની સરકાર બનાવવા પાછળ તંતોડ મહેનત કરી અને સરકાર પણ બનાવરાવી, એ ભરતસિંહ સોલંકીનું ગુજરાતમાં કદ વધશે. જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.